નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ મુનેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. કાંકરેજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે કાર્યરત ગોપાલસિંહે પાર્ટી છોડીને ભાજપનો દામન ધારણ કર્યો છે. કાંકરેજની કંબોઈ બેઠક પર મજબૂત પકડ ધરાવતા ગોપાલસિંહનો આ નિર્ણય સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેમના ભાજપમાં જોડાવાથી કોંગ્રેસના સંગઠન પર અસર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગોપાલસિંહ લાંબા સમયથી કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા અને તાલુકા સ્તરે તેમની મજબૂત ઓળખ હતી. તેમના સમર્થકોમાં પણ આ પગલાને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે. બીજી તરફ ભાજપ માટે આ જોડાણને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે સ્થાનિક સ્તરે પાર્ટીની સ્થિતિ વધુ મજબૂત બનશે. આ ઘટનાએ બનાસકાંઠાના રાજકીય સમીકરણોમાં નવો વળાંક લાવ્યા છે અને આવનારા સમયમાં તેનો પ્રભાવ જોવા મળશે. આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. કઈ કઈ બેઠકો બિનહરીફ થવાની શક્યતા છે અને કઈ બેઠક બિનહરીફ થઈ છે ભાજપ દ્વારા? ભારતીય જનતા પાર્ટીના અમારા યશસ્વી બનાસકાંઠાના અધ્યક્ષ સન્માનનીય કીર્તિસિંહજી વાઘેલાની અધ્યક્ષતામાં આગામી 28મી તારીખે ભારતીય જનતા પાર્ટીનો ભગવો એ બનાસકાંઠામાં લહેરાવાનો છે. એ આ વખતે નિશ્ચિત છે. એની શુભ શરૂઆત ગણીએ તો કોંગ્રેસ બનાસકાંઠાને એનો ગઢ માનતી હોય અને ત્યાં કાંકરેજ વિધાનસભાની કંબોઈ જિલ્લા પંચાયત સીટમાં એમાં લડવા માટે કોંગ્રેસના લોકો તૈયાર ન થાય અને દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબની વિકાસની રાજનીતિને સ્વીકારીને જિલ્લા અધ્યક્ષને કહે કે ભાઈ અમારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું છે, અમારે કોંગ્રેસનું મેન્ડેટ આવ્યું છે પણ એનો અનાદર કરવો છે, અમારે વિકાસ સાથે રહેવું છે અને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર લડવા માટે તૈયાર થાય, એ માટે પ્રદેશ વતી કીર્તિસિંહ અને બનાસકાંઠા જિલ્લા ભાજપની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કંબોઈ જિલ્લા પંચાયત અને એની નીચે આવતી 4 તાલુકા પંચાયત, આ તમામની અંદર કોંગ્રેસના મેન્ડેટનો અનાદર થયો છે. કોંગ્રેસના તાલુકાના અધ્યક્ષે પણ કોંગ્રેસને રામ રામ કરી એ ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિને સ્વીકારી છે. આ એનું ઉત્તમ ઉદાહરણ આપી શકાય કે 48 સીટ આ વખતે ભારતીય જનતા પાર્ટી જીતશે. બૂથના અધ્યક્ષથી લઈ બૂથ સમિતિ હોય, શક્તિ કેન્દ્રના સંયોજક હોય, મંડળની ટીમ હોય, જિલ્લાની ટીમ હોય, મોરચા હોય, અને આનંદ એ વાતનો થાય છે કે બનાસકાંઠા જિલ્લા ભાજપના સિનિયર આગેવાનો એ તમામે કહ્યું છે કે અમને એક જિલ્લા પંચાયતની સીટ આપો, તાલુકા પંચાયતની સીટ આપો, આ વખતે આપણે જીતવાનું છે. તો કુલ મળીને ટીમ બનીને આ વખતે બનાસકાંઠા જિલ્લા ભાજપ ચૂંટણી લડી રહ્યું છે. તમામ આગેવાનો કાર્યકર્તાઓની ઈચ્છા મુજબની ટિકિટોની વિતરણ થયું છે. કોઈ વ્યક્તિના પ્રભાવમાં આવ્યા વગર પ્રદેશ અધ્યક્ષ સન્માનીય જગદીશભાઈ, સંગઠન મહામંત્રી સન્માનીય રત્નાકરજી, સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં પાર્લામેન્ટરી બોર્ડ મળ્યું ત્યારે પણ આખી ટીમે નક્કી કર્યું કે સંગઠનાત્મક નીચેથી જે નામો આવ્યા છે એ જ નામોને ચૂંટણી લડાવવા છે. તમામ સમાજને અમે ટિકિટ આપી છે. पद का अंतिम लक्ष्य यही है, सिंहासन चढ़ते रहना, सब समाज को लिए साथ में आगे ही बढ़ते. बनासकांठाની અંદર જેટલા સમાજો છે એ બધા જ સમાજને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે, ગુલદસ્તો બન્યો છે. અને કીર્તિસિંહના અધ્યક્ષ પદે 28 તારીખે ફરીવાર આપ સૌ પત્રકાર મિત્રોને વિનંતી કે સૌ વિજય સરઘસમાં આપણે એમાં જોડાશું. ધન્યવાદ. તો ભાજપથી હંમેશા પ્રભાવિત હતો. મોદી સાહેબના વિકાસની રાજનીતિ અને આપણા બનાસકાંઠા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા સાહેબની કામગીરીથી ખૂબ પ્રભાવિત હતો અને દેશને આટલા વિકાસના પંથે લઈ ગયા હોય મોદી સાહેબ, અને ક્યાંક ત્યાં થોડું રાજનીતિમાં પરિવારવાદ, પોતાનું કામ કરવું, પોતાના જ સાચવવા, આ બધા કારણોથી કંટાળી અને વિકાસની રાજનીતિમાં આવવાનો પગલું ભર્યું છે. આપ જિલ્લા પંચાયતની ચૂંટણી પણ લડવા જઈ રહ્યા છો, શું સ્થિતિ છે? હાલ ભારતીય જનતા પાર્ટી મને મેન્ડેટ આપેલો છે. 22 કંબોઈ જિલ્લા પંચાયત સીટ સામે કોઈ પણ લગભગ એક આમ આદમી પાર્ટીનું ફોર્મ છે, પણ એ ગામનું જ છે ને પરિવારનું જ છે એટલે નીકળી જશે. એટલે 100% એ બિનહરીફ જેવી છે સીટ મારી. અને આ મોદી સાહેબની વિકાસની રાજનીતિ
આપણા બનાસકાંઠા જિલ્લાના એસએસડી અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ, એવા જ અમારા બનાસ બેંકના ચેરમેન શ્રી ડાયાભાઈ પિલિયાતર સાહેબ હંમેશા અમારી હાથમે હાથે જ્યારે મળીએ, કોંગ્રેસમાં હું હતો ત્યારે પણ કે બાપુ વિકાસની રાજનીતિમાં આવજો, એમનો હંમેશા એક જ શબ્દ હતો. અમારા તાલુકા ભાજપના પ્રમુખ શ્રી નટવરભાઈ પટેલ સાહેબ, એવા જ અમારા જે અંગત મિત્ર છે એવા પૂર્વ ભાજપ પ્રમુખ અને હાલ થરા માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ, એ પણ ખૂબ સતત એમની પણ માગણી હતી કે આપ વિકાસની રાજનીતિમાં આવો અને બધા સાથે રહીને કામ કરો. એટલે આ બધા કારણોના કારણે એવા જ અમારા તાલુકાના મહામંત્રી ભાઈ શ્રી અમરસિંહ સોલંકી સાહેબ, એ હંમેશા એમની પણ સતત મહેનત રહેતી હતી કે આપ બધા સાથે મળીએ, બધા સાથે મળીને કામ કરીએ, એ માટે આપ ભાજપમાં જોડાઓ. એવા જ બીજા મંત્રી રમેશભાઈ, અને અમારા ગામને, આમ તો મારું ગામ એ 99% ભાજપ તરફે ભરેલું હતું, પરંતુ હું એક કોંગ્રેસમાં હતો, તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ પણ હતો, પૂર્વ બાંધકામ સમિતિના બાંધકામ સમિતિના ચેરમેન પણ રહ્યો હતો, અને સતત કામ કરવાની મારી ધગશ હતી. 2022ની વિધાનસભામાં હું કોંગ્રેસ સાથે હતો, સખત મહેનત કરી અને આટલા બધા વિકાસની રાજનીતિમાં પણ મહેનત કરી હતી, એ બદલ ત્યાં પરિણામ કોંગ્રેસનું મળ્યું હતું. પરંતુ પરિણામ મળ્યા પછી ધારાસભ્યશ્રી પોતે પોતાની મનમાની પોતાની રીતે જીત્યા હોય એ રીતના નહીં કોઈ કાર્યકરને સાંભળવો, નહીં આ 22 પછીના અત્યાર સુધીના સમયમાં કોઈ પણ કામ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેનું મેં ભણાવ્યું, રોડ રસ્તાનું કામ હોય, વિકાસનું કામ હોય, એ એક પણ કામ ધ્યાને ન લેવાના કારણે ત્યાંથી સતત વિશ્વાસમાં પણ ન લેવામાં આવે. તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ હોવા છતાં તે ધારાસભ્ય આપણને વિશ્વાસમાં પણ ન લે. એટલે આ બધા ઘણા બધા પરિબળો હતા, અને ગામ પણ આખું એવું કહેતું હતું કે આપ બધા સાથે રહીને કામ કરીએ. એટલે આ વિકાસની રાજનીતિમાં બધાની સાથે